ગોંડલમાં ગુજરાતની હદ પૂરી થાય છે તેવા બોર્ડ સરકારે લગાવી દેવા જોઈએ. આવું ચોંકાવનારું નિવેદન આપ્યું છે પૂર્વ ધારાસભ્યએ, જેના કારણે ગોંડલનું રાજકારણ ફરી ચર્ચામાં આવ્યું છે. તાજેતરમાં જ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તેમના પુત્ર ગણેશ જાડેજા એક બાદ એક વિવાદમાં સપડાતા રહ્યા છે. ત્યારે ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ ભાજપ માટે અને સ્થાનિક નેતાઓ માટે માથાનો દુખાવો બનતા જોવા મળી રહ્યા છે. કારણ કે હાલ તેઓ ગોંડલમાં ગામડે ગામડે જઈ વીસીઈ દ્વારા પૈસાના ઉઘરાણાનો મામલો હોય કે ખેડૂતો પાસેથી નિર્ધારિત વજન કરતાં વધારે મગફળી લેવાના મામલા હોય, જિગીસા પટેલ પૂરજોશમાં વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ગતરોજ ભાજપના નેતાઓ ખેડૂતોની પરેશાનીમાં મૂકી પોતાને બચાવ કરવા ગયા છે, જેના લીધે ગોંડલના ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા જતાં ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ત્યારે એક પૂર્વ ધારાસભ્યએ કહ્યું હતું કે ગોંડલમાં સરકારે બોર્ડ લગાવી દેવા જોઈએ કે ગુજરાતની હદ પૂરી થાય છે. આવો આ વિસ્તૃત અહેવાલમાં વાત કરીએ ગોંડલના રાજકારણના ખેલ અને ખેડૂતોની કપરી પરિસ્થિતિની. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. હાલ ખેડૂતો પાસેથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે. ત્યારે ગોંડલના ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદીમાં ખેડૂતો સાથે કરદો કરવામાં આવી રહ્યો છે તેવા આરોપો સાથે આમ આદમી પાર્ટીના નેતા જિગીસા પટેલ પૂરજોશમાં વિરોધ નોંધાવી રહ્યા છે. દરમિયાન એક ખેડૂતને ખરીદ કેન્દ્ર પર માર મારવામાં આવ્યાના આરોપ સામે આવતા જિગીસા પટેલ ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ સમક્ષ રજૂઆત પણ કરી હતી. દરમિયાન ભાજપના નેતા પ્રફુલ્લ ટોલિયા પણ ગતરોજ નાયબ કલેક્ટર પાસે રજૂઆત લઈને પહોંચી ગયા હતા કે ખરીદ કેન્દ્રો પર બધું જ વ્યવસ્થિત ચાલે છે, છતાં જિગીસા પટેલ ત્યાં અડચણ પેદા કરી રહ્યા છે. ઉપરાંત તેમણે ગર્ભિત રીતે કહ્યું હતું કે જિગીસા પટેલ બધે પોલીસ પ્રોટેક્શન સાથે લઈને સ્થળો પર જાય, કેમ કે કેન્દ્રો પર મોટાભાગે પુરુષો જ હોય છે, જિગીસા પટેલ એક જ મહિલા હોય છે. પરંતુ આ બધી વાદોની વચ્ચે મહત્વની વાત એ હતી કે ગોંડલના ચારેય મગફળી કેન્દ્રોના વિરોધના નામે બંધ રાખવામાં આવ્યા હતા, જેના કારણે ખેડૂતોને પારવાર મુશ્કેલ પેદા થઈ હતી. ત્યારે હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને નિવેદન આપ્યું છે કે ગોંડલમાં વીસીઈ દ્વારા 200 રૂપિયાના ઉઘરાણા કરવામાં આવે તો તેનો બચાવ કરવા ભાજપના નેતાઓ પહોંચી જાય, ખેડૂતોની મગફળી વધારે લઈ લેવામાં આવે અને કોઈ અવાજ ઉઠાવે તો તેને દબાવવામાં આવે અને ખરીદ કેન્દ્રો બંધ કરી દેવામાં આવે છે. આમ ખેડૂતોને ડરાવવા ધમકાવવાની ગોંડલમાં સિસ્ટમ બની ગઈ છે. ટૂંકમાં આમ આદમી પાર્ટીના જિગીસા પટેલના સમર્થનમાં લલિત વસોયાએ નિવેદન આપ્યું છે. જુઓ લલિત વસોયાએ શું બોલ્યા. ગોંડલની હદની અંદર ખરેખર રાજ્ય સરકારે અહીં ગુજરાત રાજ્યની હદ પૂરી થાય છે એવો બોર્ડ મારવાની જરૂર છે. ખેડૂતોની ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખોટું થતું હોય અને કોઈ અવાજ ઉઠાવે તો ખરીદી કેન્દ્રો બંધ કરી દેવા, અવાજ ઉઠાવનારને દબાવવા, ખેડૂતોને ડરાવવા, ધમકાવવા, આ ગોંડલની એક સિસ્ટમ થઈ ગઈ છે. જિગીસા બેને જે કાંઈ વજનની અંદર ખોટું થાય છે એના માટે અવાજ ઉઠાવ્યો તો આજે ચારેય ખરીદી કેન્દ્રો બંધ છે ને એને કારણે ખેડૂતો હેરાન થઈ રહ્યા છે. થોડા દિવસ પહેલા એક વીસી 200 રૂપિયા લેતો હતો, ત્યારે એ ગામ બંધ રાખવામાં આવે, વીસી સામે પગલા ન લેવા માટે ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવે. ખરેખર રાજ્ય સરકારે ગોંડલ ગુજરાતના કાયદાની બહાર છે એવા બોર્ડ મારી દેવા જોઈએ. લોકો આ વાત સમજે છે. સરકારે ખરેખર ગોંડલની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય એના માટેના યોગ્ય પ્રયત્ન કરવા જોઈએ. લલિત વસોયાના નિવેદન પરથી સ્પષ્ટ સમજી શકાય છે કે તેઓ આમ આદમી પાર્ટીના જિગીસા પટેલ દ્વારા ગોંડલમાં ખેડૂતો સાથે અન્યાય ઉઠાવવામાં આવતા મુદ્દાના સમર્થનમાં છે. ઉપરાંત ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે પણ લલિત વસોયા માને છે કે ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા એ હદે બેકાબુ છે કે ગોંડલમાં ગુજરાતની હદ પૂરી થાય છે તેવા બોર્ડ લગાવવાની હવે બાકી રહ્યું છે. આપનું આ મામલે શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. ખેડૂતોનો અવાજ બનતા સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહો સ્વમાન. નમસ્કાર.